એ મારી મહાકાળી તારું સપનું પૂરું એ કરશે. ભમરાભા બોલો ભગત. કોઈ ખેતી બેતી કરી કે નહીં કરી તમે તો? કશું કરી દા વરસાદ છો ખેતી કરવા દે છે. વાત હાશી છે શેઠ. વૈશાખ મહિનાથી વરસાદ ચાલુ થયો તે હંબુ તો બંધ નહીં થતો. અમે એવું લાગે કોરું કાઢ્યું છે. તે મારે એક વખત તમાકુ આવી હતી ને ત્યાં વરસાદ આવે ને તે બધી તમાકુ ફેલ થઈ ગઈ મારતો. અને શાને વાઈ દીધી? અરે વાઈ હતી તે બધું પોણી ભરી ગયું તે એક છોડ ફેલ થઈ જશે મારતો. મારે તો બાકી જ છે સોપાની એટલી ગન તો. તે વિચાર છે મારે તે શોખ ભાળ મળે ને તો શોખ રોપ રાખવો છે. અને મારે રાખવાનો, તમે રાખતા તો મારે રાખવાનો જ છે. હા હું એમ નરવું કઈ મેલ્યું છે હેતર. નકર જો 2 હેક્ટર તો મારે એમના એમ પડી રહ્યો છે. અને હંબુદી ખેતી કશું કરીને આ ઊંડી સાલમાં હતું હંબુદી. અમે કશું કરીને ખાલી એરંડા એકલા વાયા હતા. હા તમાકુ મને નરું કઈ મેળ્યું ઓળખે સાયા છે. એટલે પાછી મેં તો કટર મારાઈને કલટી મારીને પાછું તૈયાર કર્યું છે તમાકુ આપવા તો મી. નફો બધો ટ્રેક્ટરમાં જ જતો રહે આપણે કલ્ટી મરાય બધું. 5000 રૂપિયા તો થઈ શું ગયા. કરવાનું? વાયુ નહીં 5000 રૂપિયા થઈ ગયા. આમાં વરસાદ તો આયા કે શું કરવાનું? નક્કી આગાહી એવું કીધું. પાછી એવું અંબાલાલે એવું લખ્યું છે કે 11 થી 15 પાછી અગાઈ છે. લઉં કામ 50 શું કરશું કયો? આપડા ખરાબ જ થઈ જવાના છે આ સિઝનમાં. કશું ભાડ્યું નહીં બોલો. ના ના પણ વિચાર છે. આ સિઝનમાં તો હારો મોહનતારે પાડ્યો નહીં. વાત આજી છે. મોહનતાર ખાવા જે તર તૂટી પડ્યું. વાત આજી છે. શીખર નરવા ધૂપ શીખવું હોય. તારે આ આવી જાય ફટ લઈ અને પાછા વાવાઝોડા સાથે એટલે થાળીઓ બાળીઓ જોઈ ઉડીને જતી રહી. વાત આજી છે. અડધી તો રેત ખાઈ જાય છે આ ઉનાળામાં તો. શું કરે? હવે કરાય ઉતારું ઉપરથી અમે મને આવા સાથે એવું લાગે પથરી થઈ જાય આપણો. રેત ખાઈ જાય છે એટલે પથરી જ થાય કે થાય જ કઈ યાર. આમ તમાકુ પાકા ને પથરી ઉપર પાછો શોધી લાવવાના પૈસા. રૂપિયા તો હાલ કોઈના પાર નહીં પાછા. રોપ શોધી લાવશું. રોપ તો આપડે એક ગામમાં છે. મેં હમાસર હોપડ્યા હતા. ભાવ છે ભાવ કીધું છે. એ તો આપડા જીએ તો આનો ભાવ થાય કે ઊંચો ભાવ તો નહીં લઉં હું તો. મારા પૈસા નહીં તો બાકી રખાવશું. થોડા હાલશું ને થોડા બાકી રખાવશું. તો ઓળખ્યું જ તમને. એટલે ઓળખ કરી દેવાની. હારે કશું હતું નહીં. જીએ તો ખરા. એટલે કાળુબા રે કાળુબા ઓહો ભગત ને ઓળખ્યા. એવા પાંચ થોડા પૈસા છે કે એટલે એવો રોપ કર્યો છે. ત્યાં પર અડધા પૈસા આલે અને અડધા બાકી રાખશું. એટલે રોપ મારો છે ખરો. આમાં મીએ શું જોયો છે? ગોળ પોદી વાળો તો જ મજા આ રોપ તું યાર. આપડે જીએ ને તાણે ખબર પડે. શું પડે બધું જોથી લાયા બધું પૂછવું પડશે. એ તો આપણે ડાયરેક્ટ ઇવન હેતમ જ છીએ. અત્યારે એરા હેતમ જ આવ્યું. પછી ઘરનો જ મજા ના આવે. ઘરનો હોય કે ના હોય હવે આપણે ખેતી કરવાની છે તો કરવાની છે પાછી. લેવાનો તો બાકી જે હોય ઘરનો એમ બનો ઉઠાણ કરવું પડશે. તો પાછો છોકરો પૂછે મરી જાવ. જો ખેતી નહીં કરે ને તો છોકરો પૂછે મરી જાવ આપણે તો. એ તમારી વાત સાચી છે. જાણ જાણ જવું લેવા તમે કહો તાને જઈએ. અત્યારે જ જઈએ. મને ભૂખ લાગી છે. તમે તો યાર ભૂસે ને ભૂસે રહો છો આખી જિંદગી. એમાં ખબર છે કે અમે ઉનાળામાં કશું ખાધું નહીં પણ આપણા ભવિષ્ય છોકરાને વિચારવાનું છે. ખાઈને આવો પછી જઈએ. હા ખાઈને આવો પછી. તે એક કામ કરો ખાઈને આવે પછી જો હું તો હાલ તો ઘેર ખાવા નહીં જવાનો. હું બેહવાનો છું શાંતિથી. ભેગું આજે ખાઈ લેવું. હા તે એમ કરીએ તાણે કારણ કે હાલ આપણે ખેતી પહેલી કરવી પડશે. હાલ સીઝન ભાઈ તમારું સોપાની છે મળે જ નહીં રોપ પછી એટલે જોમ બનાવી વહેલા હેડો. હાલ બધા ખેતી વાળા છે બધા નરવા થઈ ગયા છે ને હાલ તમાકુ ઉપર તૂટી પડશે પાછા. અને રહી ગયો છે પોતદાર રહી ગયો છે તે મેળ આવી જાય હેડો લઈ આવીએ. એટલા તો હું તમને કહું છું કે જોમ બનાવી એમ જલ્દી કરો આપડે. હા જલ્દી કરો. શું લાવવું પડશે તે પોટલું બંધા કોક લાવવું પડશે કે રૂમાલ લઈ જઈએ છે સાદરું બાદરું તો એમાં બંધીને લાવીને સોંપી જ નાખો આજ તો. કાળું પાલસી તો હું બેહ્યો છું વાલછી યાર. કારણ કે એરા ગોમ ના ખરા ને એટલે ગોમમાં વાલછી યાર. અને આપણે બેહો ને પગાર છે ને એટલે પૈસા આપણે થોડા 1000 રૂપિયા 2000 રૂપિયા એવા કરીને હાલ દેવું આપડે. અરે ના ગુજામ તમે ના આવજો કોક લેતા આવ્યો કટકો યાર ડેગુ. હા ડેગો મળી રહ્યો ભગત. તમે એવું કઈ સિંચા કરો છો યાર. ટોપું પણ મજા નહીં આવે. અને ચલો છે ચલો આવ્યું રોપ ચેલા બનાવ્યું હોય. એ તો છે પેલી નવાપુની સીમો છે. તો એટલે જઈને આવીએ તાસી ના જઈએ પાછા આવીએ પાછા જઈએ એટલે જો અત્યારે તકલીફે વેઠવી પડશે. હાલો જીએ તો ખરા.
લે હળો આપણે અતાર વસી જઈએ એટલે નકા અતારે ઘરા ગણવા આવી ગયો પાછો હોવા કોરું કાઢી દે ખાજો ગરા ગાઈ ગયો આપણે રહી જાઉં જેમ આવડું રોપ આવશે ને તો કોઈ સારા નહીં આવે હોવો પાછી એ સાચી વાત લે હળો હળો આપણે જઈ આવીએ હેડજો હાય કંટાઈ ગયો છે એ ભગવાન અમું તો વરસાદ બંધ કર આ 6 મહિનાથી તો હપ્પુ તો રહેતો જ નહીં હપ્પુ તો બંધ જ નહીં થતો નહીં ખેતી નહીં કરવા દેતો નહીં કોમા કરવા નહીં દેતો કશું આ હેતર જોતી હમણાં હેરાઈને મેળ્યો હતો દત્તા કોળું કાઢ્યું પાછું આવીને પડી ગયો તો અમું તો હેરાયું જ નહીં કોક કરીને તો ખેતી તો કરવી જ પડે ભગવાન તું અમું તો રહી જા કોક તો કર અમું તો થોડા દા રહી જા હવાએ તો કોક કરવા નહીં દેતો અપુ તો અમુક તો કોક તો કરવું પડે ગમે તે કંઈ નકર છોકરો તો પૂછે જ મળે ખેતી તો કરવી જ પડે ગમે તે કંઈ નહીં અમુક કંટાઈ ગયો તું અમુક બેહવા દે છે એ ભગવાન અમુક તો રહી જા આ 12 મહિનેથી આવ્યો તો કશું ખેતી નહીં કરવા દેતો અમુક અરે આ ભગત છો સળ્યા છે ઉપર હા એટલે ભગત ઉપર શું કરો છો અને ઉપર ચડ્યો તો ભગવાને વરસાદ અપુ આ તો નહીં માગણી કરવાની તો અમુક તો રહી જા નવી ઉપાધિ કરશો પાછા હું કઈ 12 મહિનાથી તો કંટાઈ ગયો તો મારી ખેતી તો ઉપર થઈને વરસાદ માંગો છો ભાગો તો બંધ કરાવો છો બંધ કરાવો તો છોડ તમે બંધ ના થઈ જો નેસા પડો એટલે તમે ઉતરો ભગત હું તમે ઉપર પાછું નેસા ઉતરજો તમે યાર એમાં હાલ ઉપાધિ તમે લાવશો. છોકરા ની ખવાર છો યાર આ તો આ હું કઈ 9 મહિનાથી રહેતો ને આ ટૂંપા ખાવાના વાળા આયા છે અપુ તો પૈસે તકી તો તમે પાડી ઉતરજો શાળામાં શાળા કર્યા આગળ અમુક ઉંમર છે આવા શાળા ના કરવાના કોઈ છોકરું ઈખ ઓન વાદે તો હા હવે ભગવાન બીજો નહીં શીખવાડશો હા તમારી સાચી વાત તો અમુક પૈસે તકે પાલી જતું ખેતી થતી નહીં અમુક કરી કે મરવું છે ઉપર થઈને ભય પડવાની રાતો મરવું છે હું કરે ટૂંપા ખાવાનું ઉપર ભૂસકો દેવા કરવાનું કરતો હતો લે હળો તમે હેડજો શાળા કર્યા આગળ હું ભૂસકો માંગ કરતો હતો ભમરા પર ચોકે જવાનું છે હું મરવું હતું તે ઉપર ચડ્યા હતા ઉપરથી ભૂસકો દેવો હતો એવી રીતે હું કરવા આપું તો કામ થતું નહીં વરસાદનું આવું યાટી જહો નહીં આવું યાટી જહો નહીં હા તો હું કરે અલ્યા આ ભગતે તમાકુ વાય છે તમાકુ જતી રહી તો એ કશું કરતા નહીં તમે કશું કર્યું નહીં તો એ મરવાનો ઈરાદો છે એવા પૈસે તકે હોય આમાં પૈસે તકે તો ફૂંકી ખાવાનો કોઈ નહીં પૈસા હતા તે બધા વપરાઈ ગયા દિવાળી થઈને તે બધું શોખવા બધું સામાન લાય બધા વપરાઈ ગયા તમારે તો હારું તો ખાવા પીવાનું હોય અમારે તો ખાવા પીવાના હોવા પડે એક ટાઈમ કામ કરો તમે હળા અમારા અંગાજી તો ચોકે જવાનું છે પેલો રોપ રાખવો છે અમારે હા હુરા પણ હું તમે અગત આવું ખરો કાંઈ કે મારા પૈસા નહીં અપૂરા તે તમારે ચો લઈ આવવો છે મારે તમે હંગાત આવો ખાલી હંગા ચાલો તાણ. એટલું જ પાડી લેજો આટ મારું હા કશો તમે 100 રૂપિયા હું આલ દે મજૂરી પોટલાની તે હું એ 50 રૂપિયા ડાલ્યો હા ખાસ તો હું આવું હેરો લે હેડો લેડજો લે હળો ફટો ફરે હેડો તમે હેડાય નહીં હે ધાર તો ખરો હા તો ખટકો કરે તો જલ્દી જઈએ આપ હા હેડો ફટો ફરે હેડજો ફટો ફરે હેડો કેવું કે કોઈ બાબાનું વાપવાનું તું કર્યા વધતા જતો નહીં અપુ શું કરે તે હમણાં 5 દાંત રજા આલી છે વાપવા માટે પોતા રજા આલી તો ખરે આ રહો જો એ તો હુકાવ તો જોવા એમ કેવું તું હા હે ભગવાન અમે તો બંધ થા શેઠ ચોથા મહિનાથી ચાલુ કરી દો કશું વાપવા જ નહીં દીધું આખું સિઝન ફેલ કાઢી છે અમે ખેતી વગર અમારે શું કરવાનું ખેતી કશું ચોમાહાનું સાર આવ્યું નહીં અને આ શિયાળામાં પાછું ચાલુ કઈ નાખ્યું છે આ હાડી બીજથી ચાલુ થાય અને વળી હું પાછું ભાઈ બીજથી ચાલુ કઈ નાખ્યું છે અમુક હાડી બીજ ગણો ભાઈ બીજ ગણો બધું એક કઈ નાખ્યું છે આ રાહતને તો તમાકુ આપવાનું છે તે કેટલા દાડોથી વાટ જોઈ રહ્યો છું આજ બંધ થાય વાઈએ કાલ બંધ થાય વાઈએ કશું મેળ જ આવતો નહીં ને આ મકઈ એકલી વાઈ દે ખાલી તે અમે માપની થઈ દે બે હોલે કમા લે કમા હું કરું છું કમલા હું કરતો હતો શું કરું પેલું હેતર જોઈ રહ્યો તો પેલો આયો નતો ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર વાળો શું આવે છે આ ટ્રેક્ટર વાળો તો કંટાળો લેવરાઈ દીધો છે એક તો ઉપર વાળાએ કંટાળો લેવરાવું છે અને ટ્રેક્ટર વાળાએ આવતા નહીં ટાઈમ અમે શું કરશું કયો અમે શું કરવાની યાર તમાકુની સિઝન આવી ગઈ છે આ રોપની હાલ પડી ચાલે છે હું તો શું કહું છું હેલો કે આપણે પેલામાં વાઈ દઈએ ફેડીને મેકી દીમો હવ એ તો વાયા ગાયન કોક કરકે ના આવે તો સાર બાર નહીં થોડી બંધ થઈ જાય હવારોનો ગાયો મોત છું આ હું કવા રેક છે તાણ તો
તો તરસી થઈ ગયું તરસી થઈ ગયું પાઈ નહીં અમે પાવાનું પેલા હીટરમાં નેક ને એવું નાખવા જવાનું જતી જવું હા તે પછી આવીને પાહું એવું તું તો છે છે મરી જાઉં એક કામ કરતા ને, પાવડો લેતા જઈએ પેલા પેલી નેક નખાઈએ હેડજે નેક હવ લેતા આવું પાવડો આ લાયો પાવડો લાયો પાવડો હેડજે કમા પેલા તો એક વખત હિતમજી આવીએ હેડ નહીં શું સર જોતા આવીએ તો ખરા હેવા કા પોત દાડોથી હાથ બંધ સાથે કોઈ ફેંકવાનું પડે છે અરે યાર રોપ એટલા હાલ શું રોપ મળતો જ નહીં. આ બધા ગામમાં વાતો કરતા હતા ને તો રોપ જ મળતો નહીં. રોપ તો મેં હોભળી છે એક જગ્યાએ ચોકન લ્યા આ હીરો રોપ તો ચોકન હોભળી છે પેલા કાળું બનાવી કોક છે રોપ કાળુબા પેલા આપણા ગામના છે ઓહો રોપ થઈ ગયો ની ઓહો હારું રોપ હોય તો લઈ આવવો પડશે આજના આજ. ત્યાં લઈ આવીએ જ એક તો ઓર કાઢવાળો આવ્યો નહીં ને ઉપાડ્યો થયો કે આપણા મોય સોંપી દઈએ ડાયરેક્ટ નેક નાખીને ડાયરેક્ટ પૈ દેવું ઈમનામ સોપા ને ઈમનામ હાવ પેલી દોયડી થી દોહીડીથી એવું જ કરી દેવું પડશે તાણે હારું. આ તો છાણ વાટ જોઈ રહ્યો ટ્રેક્ટર ટ્રેક્ટર વાળો ના આવે તાણે હું ની વાટ જોઈને બેહી રહેવાનું એક હોય કામ કરતા ને ઓયથી સીધી ઓમ નેક નાખી દે એટલે પછી છે ને તમાકુ પૈનો ઓમ પાણી છોડી મેલીશું. વર્ષો વર્ષ હું તો કહું ને આવી દઈએ એટલે બે બાજુ પીવા વસો ભાઈ નહીં આ તો પાણી છે પેલા શેડા જ આવી છે. એવું છે ઓહો હા તો શેડા શેડા નાખીએ આ શેડા શેડા નેક નાખી દે. હા તો એમ કરું હેડો એક કામ કર તું પેલો હું નેક નાખજે હું પેલી દોયડી જોતા હું ના હોય તો હા તો એ દોયડી જોતા હાલત લેતા હોય તો મને ખબર પડે કે તૈયારીઓ કઈ પછી સીધા કાળુબાન ઘેર જઈએ રોપ લેવા લેતા હો તાણે અને હોભળ કે પેલા હુરાભાઈ વંજીતરમાં ભાઈ પુરાભાઈ હોને એ રોપ જ ઓગ્યું છે એવું છે તાણ હું એ જોઈ આવ્યો તો આ યોન આ બાજુમાં યોનું તૈયાર કરેલું છે. ઓહો. એ રોપ જ ઓગ્યું છે મને કહેતા હતા કે તમે જો બાળમાં તો કીધું જ ના પણ થઈ રહેતો વાત હાચી જ હતી કીધું ના પણ તારી યોના ખોનગી જતા રહીએ વનગી જતા રહી આપણે નકા આપણા કરતા યોન નંબર મોટો છે પાછો ઓહો અને થઈ રહેતો અને થઈ રહ્યો અને પેલા ભમરો બાને તો ધરાતા જ નહીં યાર. ખાવામાં નહીં ધરાતા કે ઓમાય ના ધરો કોક લેવા મેં નહીં ધરાતા જે હોય ખાવાનું અને લેવાનું બસ બીજું કઈ વાત જ નહીં. ઉકલતું જ નહીં એક કામ કર ફટાફટ કર ને કર દે હું દોયડી હોગીને આવું અને કોઈને કે આવું નહીં સીધા બે જણા ગાયગા કાળબાન હેતમ જતા જતા રહીએ. રહીએ હું કીધું? બરોબર હું નેક નાખી દઉં તું નેક રાખજે હું લેતા આવું હા. દોયડી. કમલાવ ઓ આ લાયો તો યાર એ હા બરોબર આ જોયા આ લાલ ફૂમતો હશે ને મોય આ લાલ ફૂમતો હા. એ ફૂમતા સોંપવાનું ઓરે ઓરે સોંપી દેવાનું સોંપેલી તો આવી હતી મેં તો કદી નહીં સોંપી આ પેલા ડોહાતાના ઈંડાન બિંડા નહીં સોંપતા હા ઓહો. હું કહું છું હા. હાલ તમે દોયડી મેલો હા. આપણે પેલા તમાકુ જોઈ આવીએ નકર દોયડી લોબી કઈનું કરશું વાત તારી હાશી છે રોપ પહાડ જલ્દી લવું પડશે હા અને ખબર કે કાળુબાને આળા કાઢશે આપણો કાઢશી હેડો તે તાર શું વાંધો છે આપણો પૈસા ઓછા આવે પાછા એ તો કરશું આપણે ઈ થઈને કરવું છે નકર કે? કાળુબા પાછા આળા નહીં કાઢે એવા નહીં છે એમ કાઢે કાળુબારી આપણે શેઠથી ઓળખાણ છે સોમાં આમ કશું વેચ્યું નહીં શોથી પૈસા હોય તાન તો હાલ તો વર હાથ નહીં જોતા તાણ. 100 મહિનાથી ધૂંસ પાડે છે 100 મહિનો ધૂઈ પાડે આમ ખાવાનું કે ખેતી કરવાની વીહોમાં પૂરીઓમાં વર હાથ જો સાચી જો વાત છે. વિવાહ કર્યા નહીં આ હાકર. અરે એક દાડ તો પેડ ભમરાબાઈઓની જમણવારો જો તો ખાવા જાય તે બધું ઉડી ગયું યાર સારું કર્યું સોમાં ઈવન તો હું તો કીધું ઉડી ગયું સારું કર્યું ખા ખા કરું છું લોકો સાચી વાત છે અને ખાવામાં કશું ભલીવાર નહીં આવ્યું જાઉં તાણ હેરજો જો કાળુબા હાલો. હેતરમાં નીકળી ગયું હા બે પેલા દાડા ઈ જે હેરજે. હું પાવડું હોય મેં કીધું આટલા જ મેકું ખબર રોપ વધવા આ હાર્યું ને મારું હા ઓમાં બંધાઈ જા ને હા હેડ તાર ફટાફટ હેડ તાર અને ગાયો તો આઈને પૈયે છીએ લ્યો હળો. હેડ ઓય થઈ પોછરા હેડ પોછરા જતા ઓય રહીએ જી, હેડો આપણે. હેડો પેલો ના મોર જતા હઉ. રહીએ. અલ્યા ભગત થાહી લોજ પોતૈયા છે એટલે સર રોપ એ તો પછી આ વસ્તુ લેવી હોય ને તો આ હેડવું એ પડે તાણે આ હેડ એક તાણે અણકું તેડી દે. શું લેવા આયા છે અરે શું લેવા આયા છે તમે કીધું એટલે બે દેવાની જો હમણાં હાલ હમણાં કેવડો ખાધો કરીને બે દેવાળે તો હમણાં આ તો ટિફિન લેવા તમે કર હું મોનો છો અત્યારે રોપનો તો કોઈ ભાવ છે કોઈ ભાવ છે અલ્યા હું ભાવ હોય તળે છે મરી ગયા એ તો એ કાર્ડ બને પાસે પોણી અને નહીં પોય તો પછી સમય તો હું કાઢી મેલ છી વાત કરો છો તે એ હુડા ભાવ મને બાકી રોપ આલશે હારા મારે તમાકુ હું ચોપવાની કહું છું આ નતા લાવવાના આ ઓલા 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 મારી લઈને આબરૂ આયા. ના કાઢતો નકર ફઈડ દઈને ના પાછો વરાગી. પૈસા પૈસા જમા એમ તો હાલશું કાંઈ કે બાકી તો મને લે આવો તમે લેવા આવ્યા એટલે હા ખાતું રૂપિયા આલવાના છે નહીં બાકી લેવાનું અમારે તો એ તો એમ હું કહું તમે ટોળા આલજો પછી હું તમને આલી ગયો આરો પેલા બાકી માં તો આપણે નહીં આલ્યું
વસી બોલતો ના વસી પાછો વળી જા જો વસી પાછો વળી જા. અરે ભમરાબા આવું ના કરે, તમે એટલે જ મને બોલા ઘાટ લઈને આયા તો આપવું જ પડે. હા તો તાણા બે લઈએ તાણ જો બુમા ના પાતો નકર પડી જાય ભાઈ દે. અરે મને એવું લાગે અરે પેલા કેવા બાકી આલો એટલે પેલા આપણને ઢોકળી નો પડશે મને એવું લાગે છે. મને રોગ તો મારા ચોપ્પા હું તો વંડી ટીપી ને છો પેલો જો ભમરા પા ચોખ્ખું કહું છું ને. કોણ લાઈ દંગ ગાડી આ હંગાત સુસન પાછું. તમે મેં ગાડ લઈને આયા છો કોણ ગાડ લઈને આવ્યું એ મેં કીધું આ રખડા સાથે કીધું લેતો જાઉં. છે અને તો મુવા મરવા દેવાનો તો આને મને ખબર આ ઓ તત્યં કરશી ઓય આવીને અમારે કે બાકી લેવું છે તો પૈસા હાલે હું જમ નહીં આલું. તને કહું છું ખવાટ વાત કહું જો ઈ આઈને જો અમે લઈએ છીએ તો બાકીનું નામ લીધો ને તો ઈકણ તો તને નહીં બોલે પણ રસ્તામાં ટીપી નાખશું એટલું વાર રાખજે એ પાછું. રોપવાળો કોણ છે? તો કાળું પાસ આ તો વાંધો નહીં. ભાઈ બસ મારે જૂનો. હા તો તમે શરમ નહીં લાગે એમ કે શરમ નહીં આલો થોડો રોપ એમ ભાઈ કહું અમે છું. અડધા પૈસા આલવાના છીએ ને એ પછી કેટલી શરમ બેઠા બે જણા તો બેઠા પછી કરીને જેવું કરીને મેલ્યું કે શરમ નહીં બેઠા ભાઈ આ રસ્તામાં તો આવું કરે તો પછી એવું સાલ લાવશે એમ કહું છું હું હા ભમરાબા મારા રીતે હું કાળુભાઈ વાત કરે હેરો. અમે લઈ રે પછી અમે હેડ ને પછી તું તાર જવું જજે પાછો જા હા કશો જ નહીં હેરો, હું પછી વાત કરે. મને અરે બધું ગડબડ કરે એવું નહીં લાગતું મને એવું લાગે છે હેડ જો અરે આપણે ભમરાબા ના કરું એવું તો હું આબરૂ ના કાઢતું ખાલી જો હું તને ના ચોખ્ખું કાઢું કહું. આપણું. આમાં આપવાનો ટાઈમ તો એવું કહેતો કે મારે બાકી લેવું તારનું નામ લેતો તો હેચો જીએ ને આનો બહાર રોપ નથી હતો, કાઢ. રોપા પતી જાય હમણાં. લેડો ફટો હેડ જો આ રસ્તો તો આવી ગયો છે યુવાન. મને તો થાક લાગ્યો યાર અરે થાક લાગ્યો તું હેડકમાં હાલ સાધન ઉપર આવીએ ને અમુક કોઈ બાળા તો કે અરે રોપ લેવા જોઈએ છે એવું થાય. એ ખરું અને પેલા હુરોબાને તો બાળવા જ ના દઉં ખોનગી દેવા દખે તું હેતરો વસી લાવ્યો છું તને. પણ થાક લાગ્યો અરે થાક લાગે તું હેડ ફળ દે ને. એક તો આમાં હાલ તમાકુ આખા વર્ષથી કોઈ વવાણું નહીં મેર વાપવા નહીં દેતું અને એક તો આ મશીન તમાકુ વાપવાનું. રંડા આ કપા પટી ગયું છે કોકનું સાફ થઈ ગયું હતું આ વરસાદ ને કશું રવાજ નહીં દીધું હું તો શિખર સરકારે હમું જોવો છે કે નહીં જોતી સરકારે હમું જોવો તો સારી વાત છે નકર કંટાળી જવાના છીએ લીધા તો. પણ કાકા એમાં સરકાર એવું કરે સરકાર થોડું ઘણું તો હાલે કે એ બરોબર તાણ આ બધું બગડી ગયું તો કપા બગડી ગયા ઈંડા બગડી ગયા શાયડા પાણી ભરાઈ ગયા છે બધું ડૂબી ગયું છે સરકાર થોડું તો અલગ ના હાલે. 6 મહિનાથી ચાલુ થઈ ગયો સરકાર એવું કરે સરકાર કરે તો ના કરે થોડા ઘણા તો હાલે કે પૈસા ખાવા દૂધ હાલ છે તાણ એ હાલ છે શેમ નહીં હાલ બરોબર છે બધી વાત હાચી તમારા કાળુબાની શિખર રૂપ હાલ છે કે નહીં હાલતા એ મેન મોટો પ્રોબ્લેમ છે. હાલથી ઓને કર્યો છે ને કર્યો છે નહીં હાલે ને તો ઉપાધિ થાય એક તો આખી સીઝન શિયાળાની એ બાતલ દહ વાળું તાણ હાલથી હાલથી હા હાલથી અને જઈને મજૂર કરવા હુરાબાઈઓ નહીં દઉં બીજા કોક ને મજૂર લઈ આવી પણ હુરાબાઈઓ ઘેર મેકે ના જવી દો ના ના એમાં તો કેવું જ નહીં તો પાછા આપણે હેતરમાં ડાયરેક્ટ ના ડાયરેક્ટ જઈએ હા તો સીધું સોપાનું ચાલુ કરી દઈએ સોપાનું ચાલુ કઈ નક્કી ગમમાં મેક જ ના આવે એટલા ડખે તો પેલા ઓર કાઢવાય નહીં બોલાવીને ડાયરેક્ટ સોપાનું કર્યું છે બરોબર તાણ રોજ હું ઓર કાઢો ના કાઢો અને કંટાળો આવી જાય છે યાર મથી આટલું મોડ આર્યા ખાલી તમાકુ થાય ને તો આપણો ભૂવર પૈસા ચાલશે ઓવા શું કેવું છે ઓવા રાત આ જ જાય તો શાંતિથી ના બેઠા બેઠા પછી ખાઈએ હા ના કે ઉનાળા ચાલુ થયો તો ઉનાળામાં ચાલુ થઈ જાય શું કરશું અને એવું જ કરશે તમાકુ એકલાનો પાકાઈ જાય તોય ઘણો છે હા હું વાંધો છે આપણો હરજે કેટલા રહ્યું તે અમે થોડું નજીક આવી જવા થયા છીએ એવું છે અમારા હોમ મુદ્દે ખાય છે બરોબર બરોબર કે બરોબર હેડો તાન હેડો ઝડપ લગાવો થોડી કારણ કે આવતા આવતા પછી આપડે બધું પાવડા કોક લઈ જાવ આઈ ગયા છીએ આપણે આઈ ગયા તો તમે છે. ચિંતા કરશો નહીં તમે. એ ભમરાબા, લે કોનું જો આ ચાલુ કરે ભમરાબા, મારી વાત તો હમણાં. આ કાળુભાઈનો કેળો છે હા વળતા આપણે લઈ જઈએ ચોરી કરી જો તારું સાય તારું. હું કહું છું આને કોઈ નતો લાવવાનો એ તમે ભગવાન ઓને શું જન્મ આલ્યો સાહેબ ધરતી પર ખોટો. કેળો ઘેર લઈ જઈએ છોકરો અરે ખોય આ આપણો. છોકરાની શું પતારી ફેવરે છે તને ખબર નહીં પડતી લે. આ મેલો દેવાળ હમણાં ઉજી જાવ કોને આ રે આપ પહારાઈને આબરૂ કાઢશે આપણી. આમ કોણ હાલે બાકી હાલ કે ચોરી કારણ કે બાકી કોણ હાલે આમ તારા બાપ હોય તો આખી પાછો વળી જા નહીં આબુ એટલે તારે. કાળુભાઈ નહીં ખબર પડે એમ કહું છું. ઈવાની તો શાર વાસો છે તને ખબર નહીં. અને કેમ નહીં ખબર પડે આ એક લૂમ ખાઈને તું ચોરી કારણ કે ખબર નહીં પડે આપણે લઈને જતું આવવાનું ઈવન તો ખબર પડવાની છે. ઘેર આવશી ઘેર હેડ જો લેજો ભગત અલ્યા ભગત રૂપ તો હાલ મોટો મોટો થલે જોવો રૂપ જુઓ તમે ખાલી. અલ્યા, લગન જતી લે. હા,
કરી ના જેવું ચાલુ કર્યું ને હું સા ઉડાબા હું તને પગે લાગુ છું ચોવાસી ઘેર જતો રહેજે નહીં આબુ તારા મારા હંગાતી યાર હું કરી બી અલે કોકનાની ચોરી ના કરવાની હોય યાર ગળી પડી ના ટેકે કરવાનું તું તો ઢોર છું હું હા નહીં કરું ચોરી હારો આપણે જો તને બુદ્ધિ આલી કે નહીં આલી ભમરાબા હા એક કામ કરીએ આપણે જુઓ પબડો હા મોટો રોપટ લઈ જઈએ અરે ભગત મોટરો તું ના છોટ અલે હું શમ કહું છું ખબર મોટો રોપ ફટ દે મોટરી તો જાય ઘર ખુલતા આપણે પેલી તમાકુ પોકા ભાવ હારો મળી તો હઈ તમાકુ તો હારી છે પાછી તું અડે નહીં તું અડે નહીં નકર તમાકુ એ તારાથી શરમાઈ જા વાપર્યું અને ઘર માલિક શું છે ઘર માલિક પેલા બે હાથ હોવાયા આ તમાકુ વરદ રાખી રહ્યા છે, પાછા આવી રહ્યા અમારે સોળી કાંઈ કે છે અમે આ સોળી કઈ ના આપણા મોર બોલાઈ જોય ખબર નહીં પડતી હમણાં બેરા લાલ થઈ ગયો તમાકુ નો હોઠો લેવા ના ઉભા રહી હોય કણ ભમરાબા એ તમાકુ સારી છે તમે જુઓ અને લેવા એ તમાકુ લે છે લહણ પેલું રેડજો ઈ લેડો વાળા ભગત પાહે, પાસે. ભગત પાહે. તું વાંચીને આવજે બાળો પગ પગ મોય ના પર ઓવા હા 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 ભમરાબા હવે તું ભાગ ના આ કેટલી મજૂરી કરી છે એને રોપ નહીં થતો ઓવા રાત દાડો મોરે છે તાણે આવો રોપ કર્યો છે ખબર નહીં પડતી નકર પાછ તમારે તે એવી મોય પગે દે ને હેડી વાત આડ્યા તો હા, હા, ભગત અને હા આવો ભગત ભગત આયા અલે હું સોચી આયા ગોમમાંથી આયા ના ઓળખવા અમે તો ગોમમાંથી તાણે ના ઓળખવા અમે તમે મોટા આદમી થઈ ગયા છો અલે ભગત તમને તો ઓળખી જ નહીં ઓળખી છોથી આયા અલે માર ભેગું પણ તો એક કલામાં શીત 8 પાવ દીધો ભેગું ભણે છે ને ભૂલી ગયો છે આ મોત જો આ પૈસાનો પાવર આવે ને એટલે મોળા જ ભૂલી જ જાય બધી વાત હાચી પેલી મારી કેળો ઉપર નજર કરીને બગાડી હતી મેં કાઢી હતી આ જોઈ હું તને કહું છું કે આ મારી ચેટચી ભાઈ બનશે ને આવને ગમે તે હોય ને એ ખબર પડી જાય છે જો વખત આ રહ્યો હતું આ કાળમુંડું એ કેમેરો મેલેલો છે જો અરે કારોબાર નતો લીધો કેરો ખાલી ઇનામ કીધું તું મેં તને નતું કીધું ખાલી ઈવન મેક આવશે ને તો ઈવન ખબર પડી જશે જે કારોબાર રૂપ તમારો છે ના તમારો છે ખૂબ ભાવ રાખે પૂછ્યું અમે ખાલી ખૂબ ભાવ છે ભગત 1800 300 રૂપિયા આટલો હતો એ ભાવ ના લેવો ભાઈ પેલું રસ્તા આયા તે રસ્તા જતા રહો વાંધો નહીં વખત તમે ભાવ તો આલો વધારે કીધો છે પાછું ઘણું મોંઘું કીધું બાપ ઓમ 250 છે પણ તારે ગોમમાંથી આયા એટલે 300 એટલે તમે ભાઈ બનનું રાખો કે યાર અલે આ હું ભગત તમે તો 150 કર્યા હતા અલે મેં કીધું મારા ભાઈ બંધ સાથે થોડું સમજીને કે આ તો ઉપરથી આવડો ફાટ્યો એટલે હું કામ વખત તમે હરખું કે યાર આ બેવન લેવાનો છે અમારે બે બેન લે 3 જણા લેવાનો હોય તો યાર ભાવ ઓછો નહીં થાય જો આ તમે લઈ જો કાલી વાઈ જો એક વખત વાઈ અને જોઈજો. છત્રી જેવો પત્તો થયો મોટો મોટો હા સાચી છે છત્રી જેવો થાય પણ હું લાવ્યો તો ને તે મેં આખું હેતર વાવ્યું હતું ને તે વરસાદ આવે ને તે બધું ફેલ થઈ ગયું મારતો તે મારા અહીંથી લઈ જતા ના હું તો શીપોરથી લાવ્યો હતો તો અત્યારે સીપોલ લેવા જો મારા રોપ નહીં આલો તમન કરી કુપાડી પેલા જો કેવા રાખ છીપોલ થી લાવ્યો પણ તો ભગત યાર તાર તો વો નતો વાયો આ જોવા કે જેણો છે તાર તો નતો વાયો તો મારા ઈજ લેવા જવું પડે કે ખબર ના પડે તમને હા વાત આશી છે પણ વવાઈ વાયો નતો મને ખબર હતી કે વવાઈ કાળુભાઈ વઈ રોપ વાયો છે ભગત આ તો 2 વખત આવ્યો મેં પેલો જો છેવડો છોડો થયો છે ભગત વાળો મોટો પણ મને તો એક છોકરો ભેગો થયો તે કીધું કે ભાઈ આપણા ગામમાં કાળુભાઈ વઈ રોપ વાયો છે એ તો આબુ પડે જોવા હેતરમાં તારે ખબર પડે કે વાયુ છે કે નહીં વાયુ સમજીને ભાવ કરો હળ સમજીને તો યાર ના થાય જોક મારે કપામ બપા યાર રૂમ બધું કાળું મેચ થઈ ગયું આ વરસાદના લઈને અરે ભગત હા. પેલા બે જરા આવું જાપોને નહીં આલે હતો આપણો ઓટી પડશે લેવાનો છે અડધો બાકી લેવાનો છે આ શો ના ઠાવે છે મારા તો પૈસા લઈને આયા પાછા અલ્યા કમા આપણે જો એવું વિચારતા હતા એવું થયું છે કે એવું જ થયું છે આપણા મોરી આઈ ગયા શું કરવાનું અમુક કાકા રોપ આપણા તો એવું હતું કે ઓન નહીં કેવું ને આપણા મોરી આઈ ગયા છે રોપ તો મોમાં બોણે જ છે કાકા મોમાં બોણે છે એ આપણે મોમાં બોણે જ નહીં લેવાનું આપણે તો એકલામાં હાવા નહીં લેવાના છે હા શું કીધું એ જોજો રોજ બહુ ભાગો ના એ કાળુબા. આવો ભાઈ બે અમારો પીછો જ ના છોડો
હંગાજી લેશું. અરે બેહો લ્યો તમે મોટા છો, બેહજો. હજી કમત તઈ ને બેહો કમા. કમત તમે ચમ આયા છો? તા કા બેહો ભાઈ આવા ભગતને બેહા દે. બેહો ઉરાબા. આબા ગાઓ. બસ તમારે શું ખબર પડી છે અમે ઓળખીએ. ચીકા મારે તો મેં ગાવા શું તમારે? અરે બાપા માર તો તમારો પડસાયો નતો લેવું એટલા તક તો હેત્રો વસી આયા તા અને તમે શિકર વાઈજો તે અમાર મોરી આવી ગયા. મેં આમ તો નવાપુર ફરીને આયા કીધું હવે મોટો બતાવો ના તઈ કરતી. બીજી બધી વાત છોડો ને તઈ કરવા હું આયા છે કે જો યાર મારે કોમ છે નેદવાનો ને બેડવાનો છે હજી રોપ. ભગત આપડા જો વાત કરીએ છીએ આ ભગત ને પૂછી લે તમે. ઈવન આલજો. કાળુબા અમે આયા છીએ રૂપ લેવા. રોપ લેવા આવ્યા છે ઓવો શું ભાવ મેક્યો છે? 250 રૂપિયા ભાઈ આપો 1800 ના. 250 રૂપિયા. હા હા તો બરોબર છે બરોબર છે. આપણને તો 300 કેતા હતા. જો ખાલી અને નહીં આપણે પાછળથી લેવો તારે હારો લઈ જશે અને આપણા પાસે જેનો આવશે. હું શું કઉ છું હા આ પણ એ બધો મારો તો કયો ને કે અમે હેડ્યા આપણે લેવો નહીં ઓ લઈ જતા એ કાકા હા 250 રૂપિયા કે છે. બરોબર છે તે બરાબર આપણે તો સોપું જ છે એટલે યાર 250 કીતો ને 500 કીતો હાલવા છે. હા કાંકા વરહાદ ને ઉભા સો માં હતી કશું આપવા નહીં દીધું મોડ કરીને આ તમાકુ આપવાની થઈ છે. કેટલા ઓઠા લેવા છે તમારે? અમારે 5000 વઠા 5000 ઓઠા લેવા છે. હવ શિયા લેવા છે? ઓમાંથી લેવા છે કે પેલામાંથી લેવા છે? હારું જે હોય આલો મન. કાકા હમ. પેલો મસ્ત છે. મોટો મોટો છે હા માપનો છે. માપનો છે? હા હા તે બધા મહા હોય ને એવો આલો. હા એક જ સરખા. આ છોકરો સમજાણો તો હા સમજાણો એ તો ઘેરથી નોટમાં લખીને આયા શું સમજાણે છે. અસલ રોપ થી ઓળખી પાડે હો. ઓળખી પાડે. ઓળખી પાડે. હા તે કાળુબા અમે તમને કોઈ સૂંટ્યા લે એવું સહી કર કાથે સૂંટવાનો છે. હાથે સૂંટી કાઢો તો પણ ભાવમાં કરીએ છે આપણો. હાર તો અમે તો જીએ તાણ તમારે ઓન જોડી જે કરવું એ કરો. ભગત કેટલામાં રાખ્યો? અમે સુનટે. અમન તો કશું અમારે તો શું છે ભાવ પાછું કરવાનું કીધું છે. કશો વાંધો નહીં તો અને અમાર થોડું છે ને ઘર જેવો સંબંધ છે એટલે. ઓહો. કશો વાંધો નહીં કરી દેવું. જો હાલો કાકા. અને અમે અરે. પૈસા નહીં આલે તોય ચાલ છે અમારે તો. તને સૂંટો હું આવું છું તો પૈસા તો પછી કરીએ છીએ. હારું હેડો. હો હા ભગત અરે હું ભગત. મારો કે હું હળો ભગત. કયો કે યાર અરખો યાર કીધું 4 વીઘોમાં વાપવાનું છે. પણ કીધું તો ખરા યાર તમને 300 રૂપિયા તમારે લેવો હોય લે. છત્રી જેવો પત્તો ના તો હોય તો પૈસા પાછા. એટલે સોમાં વાળું ઓઢીને ફરવાનું અમાર. તમારે જે કરવું હોય ઓઢવી હોય વેચવી હોય. લ્યો તમે 300 રૂપિયા કહે છો 300 રૂપિયામાં આપણે લેવો છે હા પણ અડધા પૈસા આલે ને અડધા ના આલે બાકી રાખે અડધા. પોરના હાલી ગયા છો પોરના પોરના કોણ કહે છે નહીં આલે? કના હાલ્યા છે? તમારા છોકરા ના લેતા. તઈ યાર હું વાત કરો છો યાર પોરના રોપના પૈસા બાકી દઈને તઈ અત્યારે પાછા અડધા પૈસા હાલીને લઈ જવાનું કહો છો. તઈ વચ્ચે હેડ જો મારો રોપ નહીં આલો તઈ જતા રહો તો. અરે કાળુબા મારી વાતો બ્રો આ કોણ સા ઉંદેડા જેવું કલ લઈને આવ્યા આ છો? ગામમાં છીએ કે મારી વાત તો બ્રો પેલા ઈવન આલવો તો આલો મને તો આલો બાકી હું પૈસા તમને આલી ગયા હું આ ઉંદેડા જેવું દર કરીને જમીનમાં પૈસા જ મારે શું કરવાનું? શું અગવા જવાનું ભાઈ ને? મારા બાકી નહીં લેવા હું પૈસા આલી ગયા બે દા ચીરી તે 2 દાડો છેડી લઈ જાજો તઈ તાર તો. અરે આ કાળુબા આવું ના હોય કરીને જેવું કર્યું ને પેલા જઈને યાર મને બાકી આલી દો. એ તો હું વાત કરું છું. હું વાત તમે કરી એક છે? કામ કરજો 3 જણા થઈને જો એ આયા તા ને રસ્તા જતા રહો પાછા. ભાઈ બંનેનો થોડો સંબંધ રાખો યાર. ધંધામાં ભાઈ બની નહીં. ભગવાને તો હમું નહીં જોઈ પણ તમે તો હમું જોવો યાર. મારા છોકરો ભૂખે મરે એવું થઈ ગયું છે. વાત આજી છે તમારી ભાઈ પણ ભગવાનને મારા હું નહીં જો આ 2 વખત રોપ જતો રહ્યો 2 વખત મેં ફેરતી કર્યો. આ પેલા કપાવાનું રૂ કાળું મેચ થઈ ગયું પછી તમને જ હાલ કરવાનું મારે તો કયું છે જ નહીં. વાત સાચી છે. મેં હમણાં હેળાયું ને આ વરસાદ આવ્યો ને તે 5000 રૂપિયા થયો હેળાઈ ખર્ચે તો થયો છે. વરસાદ બન જ નહીં રહ્યો છે. વૈશાખી આવ્યો છે એ તો થાય બધું એ થાય. તો એટલું ભાઈ બનીમાં એટલું તો રાખો યાર. હું ભગત નફો તો બધું ટ્રેક્ટરમાં ચાલવું પડે છે 4-5 વખત તો હેળાવું પડે. હેળાવીને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તે મારા દકે હેળ આવ્યું છે મારા દકે હેળ આવ્યું છે. ભગવાન હું તમે હું જો રોપ તો આલી દો એક. ખાલી વધારે ને એમ 5000 વઠા જોવું છે મારા 5000 જોવું છે અને ભગત 3000 વઠા જોવું છે અને તમારો ઓન આલવો તો આલો 25 તો 3000 વઠા ઓન આલો. કાળુબા મારા વધારે નહીં જોતું મારા તો 15 તો ઓછા જોવા છે તો હોયથી નેકળવા કહો 15 તો હતા લેવાથી. પણ અડધા પૈસા આલો ને હું યાર.
અડધા તો મુયા આલું. તે એટલા જ પૈસાનું લઈ જાઓ કે તાણી યાર નહીં પછી અડધું છે તે પડી ના મેલા તમારે 5000 લેવાના હતી ઓવા તે 2500 તારે લઈ જાઓ 2500 ઓઠવાના પૈસા આલીને એટલે એઠું મેળવાનું તાર. એ પછી આવજો લેવા પછી એક આવે રીતે એને ચાલો જો મેળ આવે. હું કરશું કયો પકડ તમે કયો એમ કરીએ તમે લઈને આવ્યો એકને મને હું ખબર આ મારો ભાઈબંધ આળા નહીં કાઢે યાર ઘેરથી તમે કહે મારો ભાઈબંધ જરાય શરમ રાખે છે. શરમ ના રાખે તો પછી ભાઈબંધ કહેવાય ના લે હોળો તા લેલો મને નહીં પીવું. ના પીવાય કે યાર જો 1 રૂપિયા ને શરમ નહીં રાખતો તો ભાઈબંધ કહેવાય નહીં જો ના પીવું હોય તો કોઈ નહીં મારે કોઈ તમારી આઈને બેહીને રવાનું ઓથી નેકળવા કરજો તારે મને તો એવું લાગ્યું કે આ આ પાછા કાઢો છો ને વરસાદ ને જેવો હેરાન કરે છે ને તમે આ હેરાન કરો છો ને કદી એ સુખી નહીં થો પાછા ભમરા એટલું બાબા વરાજો વાતો આ રોપ બળી દે ભમરાબા મારી વાત ઓપડો આ કાળું પર આપણે ના પાડો તો રોપાડવાનું આપણે રાતે તઈ જે આએ ભમરોબાજી તમે આવો એટલે રાતે ચોરી કરીને લઈને જતા રે આમાં આયા બરોબર શું વાત થઈ છે કેમેરા છે. એ તો રાતે તો આલા કેમેરા તો ભૂંડ જેવા ને ભૂંડ જેવા જો આવે છે ઓવન ગાતી. મને તો એવું લાગ્યું હા લાન એ આ મેન બુન્ય હતા આવશે પનોતી છે, પનોતી પનોતી. છે. ઓણે ના લાવ્યો તો આપણો મેળ આવી ગયો. બા, પસ્તાવો પડશે તમને વાર રાખજો ભાઈ બંને તમે દુખી કરીને કાઢો છો ને પણ તમે હાલ જો હું તમને ફોન કરું પત્તા એકલા આવજો જો તા હેળો એ કાળું પર મી તો હું બગાઈ મનું તો આલા રોપ તોડો અલે આ ઉંદેડા જેવું લેતા જજો અહીંથી એ મી તો તમારા બાપ કદી પૈસા બાકી મેલ્યા તો આ થોક થોક કઈ કાઢે થોક આઈ જાવ વગર પૈસે રોપ લેવા લાય પેલો સુનતો કે નહીં આમ પાયમ જતા હું બાકી રહ્યા છે હું તું ભાઈ કાઢ્યો કાળુબા આ કાઢીને જો ખાલી 1000 ઓઠા બાકી મેં લ્યા છે અને આ મોટો મોટો રોપ તો માર નહીં લેવો હા જાણો જાણો લ્યો આપનું જ લીધું છે. કેટલા બાકી છે 1000 બાકી છે હાથ હાથ કરીને કરી દેજો જો કાઢ નાખજો ફટાફટ કેટલો રોપ વેચ્યો તે રોપ તો વેચ્યો છે 25,000 રૂપિયાનો કાકા આટલું સારું ઓહો તમાર તો તમાકુ પાછી જઈ તાન હવ જબર રોપ જાય છે પણ 3 વખત કર્યો 3 વખત કર્યો તાણે શું થયું તું વરહાદ નો નતો થતો વહરાજનો જતો રહેતો તો હા આ માર તો રોન બહુ કાળું મેચ થઈ ગયું છે યાર કોઈ સાર નહીં આવે કાળુબા અમે હું વાત કરીએ તમને હપુ છું અમારે કશું હિત્રમ રહ્યું નહીં આ લીધા તો બધું સાફ થઈ ગયું છે કંટાળી જાય છીએ. અને તું જોઉં તો ભાઈ 3 હેતર તો એમને એમ પડી રહ્યો છે કશું વાયા વગરનો એ અમારે એવું થયું છે ઉપરથી બોલું વાયેલું હતું ને તે થોડી ઝાર વાઈ હતી તે ઝાર કાપીને તરત પાછો ચાલુ થઈ ગયો મજૂરી કરીએ છીએ એમને. કોવ રહી ગયું છે કાળુબા બધું આ બધું ફેલ થઈ ગયું છે આ વરહાદ આ વહરાજ ને બધું મેરથી મારી મેથી માઈ નશી લે વરહાદ ને હેરોન કઈ નશી આપી યાર કંટાળો આવી ગયો છે લીધા પણ શું કરો પેલા આયા હતા બાકી લેવા રોતા હતા પણ ના લ્યો પણ બાકી તો યાર ના હોય કે બાકી તો ના જ હોય કે બરોબર કરી. કેમ કે ભાઈ અમે ખેતીમાં કોઈ સાર છે નહીં આ વહરાજ ને કોઈ કરી એવું મેલ્યું નહીં સાચી વાત છે આપણે એટલા રોપ રહીએ તાણે. અને એમાં બાકી જાય બાકી જાય એવું ધંધો ના કરવાનો. અને બાકી તો ના જ હોય કે યાર તાણ કોઈ તાપ થઈ જાય છે કાટતા ને બધું ઉછેરતા હળો પટ અમે થઈ ગયા અમે એના દોધથી તો ઓઠા આયા બોલો. કીધું આ અમારા આગળ આવતા રહ્યા તો આ કીધું લુખવાડે હંગાત ના થાય કે પાછા- તે વસી આયા પોરને બાકી છે હવે વિચાર કરજો કોણ હાલવવાનું ના હલાય હાલવાનો જ નહીં. તાણ બાકી તો ના હોય કે યાર આપડે પટી ગયું. એકલા આવ્યો હોય ચાલે પેલા હુરો ભાઈ 2 જણા બીજા લઈને આવ્યા છે બાકી લેવા અને કદી સપનોમાં આપણે ઓળખતા ના હોય એવા લઈને આવે. અને પેલું ઉંદેડા જેવું ચોકી લઈને આવ્યા હતા સાચી વાત છે અને આમ બાકી લઈને જાય યાર દર કરીને જમીનમાં પૈસા શું લેવાનું અને તો સોર જેવું છે યાર. આવ્યું તરત જ માર પેલું કેળ છે ને કેળ ઓહ. એના કેળો ઉપર નજર બગાડી હતી ઓય જોન તે નજર જ બગાડા છે રહ્યો. પણ મારે કેમેરો છે બરોબર તેમાં હાલતા જ ના. અરે હોભળો કે આ રોતા એકલોય કર્યો છે કે 2 જણા પાર્ટનર માં હતો ભાગમાં છે ભાગમાં પેલા અળખાજી બેવા ને ઓવર હા રૂપ તો હારો છે. અસલ રૂપ છે હો અળખાજી પેલા બાબુજી ને ઓવર અળખાજી બાબુજી બરાબર બરાબર એ જાય હોય હું તો ગામમાં રહું છું ના એ સારું કર્યું છે 2 જણાનું
આ ભાઈ નવાપુર રોડ ઉપર કેવાય ને એ? નવાપુર રોડ ઉપર. હા હા આ તો હું અમારે કોઈને લેવો હોય તમે કહી દેતા ભાઈ નવાપુર રોડ ઉપર ખાજી બાબુજી ની છે ચોપા વાળા ઈઓની તઈ લઈ આવજો. ઘણો કર્યો છે થઈ રહ્યો જ નહીં. હા. થઈ રહ્યો જ નહીં. એટલે જ તો આ સોપામાં રોપ છે ને તે સારું છે વળી આટલું તે શું બીજે જવું નહીં પડતું મેં માટી ને બાટી બાર જવું પડે પાછું જવું પડે ને. તાણ અને રોપ લેવામાં યાર ફરી ફરી થાકી જઈએ છીએ અને માઢી જે એટલે 500 900 મળે ના અને ખાવાનું ને બાવાનું બધું નહીં તાણે. ચેટલો ખર્ચો પડે અને ગમે તે તો આટલામાં ને આટલામાં કે તમારે થઈ ગયું? હા અમાર થઈ ગયું. લાવો તાણાનો પૈસા આલ દો. પૈસા કેટલા થયા તે 5088 એટલે જોવો કે ને 1350 રૂપિયા થયા. 1350. તે હું કહું છું થોડા બાકી રાખશો બાકીમાં હારું હાલ તમે વાત તો કરી યાર. થોડા ઘણા બાકી રાખો કે અને અમારા તો તમને શું વાંધો છે વાત હાચી. તમારા હું વાંધો છે બધા એવું જ કરી દે છે કે અમારા શું વાંધો છે. હોબળો આટલા 1000 રાખો અને બીજા પૈસા આલી દેવા છૂટા નહીં પૈસા તો રહ્યા પણ બીજો- છૂટા ઉપાડ્યો છે હોય ખૂટતો કરતો લેવા આવીએ ને હા તો બધા ભેગા હાલ દેવું. પણ એક કામ કરો તઈ હા 5000 લીધા છે 1000 મેળ દે પાછા. અરે યાર પૈસા તા ઘણા છે તમે યાર વાત નહીં અમારે તાણ અમારે કદાચ ખૂટા બૂટા તો લેવાય આવીએ એમ. તે જો બાકી લઈ જજો પણ. અમે યાર અમે પાછા અહીંથી ધક્કો ખાવો ના પડે આમ તો પૈસા તો પોકાડ દેવું અને અમે એટલા બધાથી આયા તાણ આપણે કાળુભા ને કર્યો છે કીધું રોપ હા. કોઈને કેવું નહીં આપણે જઈ આવીએ પેલા. બાકી લઈને યાર પાછ કોઈ હોમુય નહીં જોતું. ના, ના, તમારી બધી વાત સાચી છે અમે હાલ દેવું યાર હાલ દેવું. અમે કોઈ બોડી શોટ થોડા છીએ બોડી છોડ તો કોઈ નહીં ભાઈ. તાણ. પણ આ શેતીમાં કોઈ સારા આવ્યો નહીં વહરાજ ના લઈને બરાબર. અમે આ જે છે રોપ ઉપર છે તમાર રોપ ઉપર છે અમાર તો રોડ ઉપર છે એ ભાઈ મારે નહીં જોવાના આવતું. અમાર તો તમારા રોડ કશું ઉપર હાથ હોય ખાવાય પૈસા નહીં યાર તમારા રોડ ઉપર હોય કે નળિયામાં હોય. તાણ હું કેવું સાચી વાત છે. અને તમને હું અમાર પર વિશ્વાસ નહીં આવતો કોઈ એવું હોય તો ઘેર જઈને ગૂગલ પે કરશું તાણ. એવું હોય તો તે પાસામાં આવીને લઈ જાઓ સુંટેલા તો શું વઠા. વાત સાચી છે પણ આટલી વાર બગડી જાય કે મજૂર ને મજૂરે માર તો હેતમ વાટ જોઈ રહ્યો છે એ તો હું કોથળા મૂકી દઉં કોથળો પલાળીને. શું કરશું તાણ. આમ શું કરવાના આ તો કાળુભાત યાર વિશ્વા વગર ના મોણસ છે હાલ કીધું ના તમને કે પેલા 12 મહિનાના પોનના બાકી મેલીને જાસી. પણ અમે તો એવું નહીં કરીએ અડધા તાલ લઈ જઈએ ને અમે અડધા ને ત્રીજા ભાગના હાલ લે છે. તાણ તો એક કામ કરો 1000 વઠા મૂકી દો પોય 4000 લઈ જાઓ 1000 આલીને. અમે એ પાછું અડધું થાય ના તમારું થાય ના અમારું થાય એ અઠું રે તાણ મારા તો થઈ જાય. તમાર થઈ જાય પણ અમાર ના થાય કે તમારે તો જાણે કોક આવે એટલે મારે તો લઈ ગમે તે જાય. કોક આવશે યાર. અને એવું કોઈ સાને તમારા ઉપર સાપ મારી આપે ઘરાક લોટ આવું જ હોય. હા અમે તો તમારા ઘર ના કહીએ તાણ અમે તો મૂળ ગોમરા નહીં તે આ મૂળ બાળ છે બધા ઘરના જ બાળ છે. બધી વાત હાચી છે તમારી અમે નહીં બાળીએ અમે થોડું પોણી સટ કરશું વાત મૂળ હાચી વાત હાચી જ તમારી પણ બાકી રોપ નહીં મળે. કાળુભા મોની જો ના અમે તો બીજો લઈ જવું અને બીજાને એમ એકલશું. ના તો બાકી નહીં મળે. લાવ હાલ દેતા ને હેળ કમા પણ સુંટેલો છે ને આપણે મજૂરી કેટલી કરી. કશો વધો નહીં તે સુંટેલો પાછા આવશું તે અમને એક કામ કરો 150 મજૂરી તો આલી દો. હા મજૂરી હાલો અમે આ સુંટી સુંટવાની. એ તો શું મારા ઓલે સુંટ્યો છે તમારો ઓલે સુંટ્યો છે મોડી મજૂરી આલું પાછો હતો ઓલે સોપી કાઢો સોપી કાઢો. હું શું કઉ છું કશું અભાળું નહીં. 150 મજૂરી 300 રૂપિયા થયા કે ના થયા અને 1000 રૂપિયા કાકો આલે છે. રોકડા કેસ આલું છું ને 300 રૂપિયા 1000 ઓટોનો ભાવ છે તમારા 50 રૂપિયા ઓછા કર્યા 150 મજૂરી લેવી છે તય હતો ઓને સોપી કાઢો પાછો. એવું નહીં કેતો 150 300 થયા 1000 રૂપિયા કાકો આલે છે. તો હું બાકી થઈ રહ્યું ગયા તમે યાર બીજી વાત કરશો નહીં. લાવજો રોપ. હાલ દેજે ભાઈ રોપ હાલ દે ને હાલો. બસ ચલો અમે જઈએ નીકળવા છીએ. કરો. પૈસા પૂરા હોય તો આવશું ને કે નહીં આવીએ હા ઓય થઈને જો થઈને આયા તે રસ્તા જતા રહો. સારું ભાગવાના હા સ્નેલ હોતા આયા શું હોય બાકી રોપ લેવા.